રાજકોટના મંગળા રોડ પર દૂધની ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વિશાલ ડેરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું। દૂધમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। દૂધના સેમ્પલ લઈને આરોગ્ય વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી અને જેને લઈને આ કામગીરી છે તે રાજકોટ ખાતે હાથ ધરવામાં આવી હતી। દૂધની ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વિશાલ ડેરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। દૂધમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। દૂધના સેમ્પલ હાલ તો લેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી છે તે હવે હાથ ધરવામાં આવશે। દૂધના સેમ્પલ છે તેના રિપોર્ટ્સ આવશે અને ત્યારબાદ હવે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। રાજકોટમાં અનેક જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેમાં હવે વધુ દૂધની ડેરીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ સતત હવે સક્રિય બન્યું છે અને અનેક જગ્યાએ હવે આ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો હાલ તો રાજકોટમાં દૂધની અનેક ડેરીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં વિશાલ ડેરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું હતું। દૂધમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી છે અને હવે દૂધના સેમ્પલ લઈને આરોગ્ય વિભાગે વધુ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ છે તેને હવે રિપોર્ટ્સ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે દરોડા છે તે પાડવામાં આવ્યા છે। આ દૂધના સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટના મંગળા રોડ ઉપર આવેલી વિશાલ ડેરીના કે જ્યાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે સેમ્પલો લેવામાં આવ્યા છે। સાહેબ આપણી સાથે છે, શું નામ સાહેબ આપનું? લેજેન્ડ ફૂડ સેફ્ટી ઓફિસર પરમાર છું। અત્યારે રાજકોટના મંગળા રોડ ઉપર કઈ ડેરીમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને શું શું વસ્તુઓ મળી? અમારી જે વડી કચેરી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્યાંથી પણ સૂચના છે, ઉપરાંત કમિશનર સાહેબની પણ સૂચના અનુસાર અત્યારે ફૂડ વિભાગ છે અત્યારે કાર્યરત છે અને દૂધની અંદરના ખાસ કરીને બધી જ જગ્યાએ એક ડ્રાઈવ ચાલી રહી છે, જેના અનુસંધાને અમે અત્યારે દૂધના નમૂના લઈ રહ્યા છીએ। શું શું મળી આવ્યું છે? આ દૂધના નમૂનામાં શું શું મળી આવ્યું? દૂધના નમૂના અત્યારે લઈ અને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની એમાં ક્ષતિ જણાય એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે પ્રાથમિક કઈ કઈ ડેરીઓમાં હાથ ધરવામાં આવ્યું છે? રાજકોટની અલગ અલગ કેટલી? રાજકોટના બધા જ ઝોનની અંદર લગભગ 30 થી વધારે ડેરીઓની અંદરથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે। જનરલી દૂધની અંદર તો અન્ય કોઈ બીજી કોઈ ભેળસેળ નહીં, પરંતુ જે કંઈ પણ અખાદ્ય વસ્તુઓ કદાચ જો મળી આવે તો એની ઉપર વિશેષ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે। ભેળસેળ છે કે નહીં અત્યારે પ્રાથમિક કઈ રીતે ખબર પડે આપને? પ્રાથમિક કોઈ પરીક્ષણથી નથી ખ્યાલ આવતો। આપણે ત્યાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ જે સરકારશ્રી દ્વારા અપાયેલ છે તેના રેગ્યુલર પરીક્ષણ પણ થતા હોય છે અને એ અંગે કોઈ પણ ક્ષતિ જણાય તો એની અંદરથી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ચોક્કસથી વિશેષ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે રાજકોટના સીધા દ્રશ્યો છે કે અત્યારે જે આ દૂધના નમૂનાઓ છે તે લાવવામાં આવ્યા છે। એ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી સ્થિતિમાં અત્યારે દૂધ છે। રાજકોટની અલગ અલગ 30 જેટલી દુકાનોમાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ડેરીઓમાં દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સીધા દ્રશ્યો છે। સૌપ્રથમ વીટીવીના માધ્યમથી આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મોટા દરોડા પાડી અને 30 જેટલી અલગ અલગ ડેરીઓમાં દૂધના નમૂના છે તે લેવામાં આવે છે। દૂધમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા જ કમિશનરે આદેશ આપી અને 30 જેટલી રાજકોટની ડેરીઓમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન કેવી નિમાવત સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।